રિટેલ મોંઘવારીના આંકડા જાહેર થયા છે અને ખાસ કરીને હવે ચર્ચા અહીંયાથી એ પણ ચાલી રહી છે કે રિટેલ મોંઘવારીની ગણતરીની અંદર એટલે કે જે સીપીઆઈ, ડબલ્યુપીઆઈ અને આઈઆઈપી આની જે ગણતરી કરવામાં આવે છે એની અંદરના બેઝ યરને હવે અહીંથી ચેન્જ કરવામાં આવશે. તો ચેન્જ કરવાથી બેઝ યર શું હોય છે અને કઈ રીતે એને ચેન્જ કરવાથી શું ફરક આવે છે એના પર આજે આપણે નજર કરવાના છે. પરંતુ એ સૌથી પહેલાં આપણે ખાસ કરીને આ વખતે જે મોંઘવારીના આંકડા આવ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ. તો જુઓ, ભારતમાં તમને જુલાઈ મહિનાની મોંઘવારીના આંકડા આવતા દેખાય અને 3.5% એટલે 3.54% પર આપણને મોંઘવારી આવતી દેખાય. ખાસ કરીને જો તમે માર્ચથી કમ્પેરિઝન કરો તો અત્યારે આપણને સૌથી ઓછી મોંઘવારી જુલાઈ 2024માં આવતી દેખાય છે. અને આ ઉપરાંત તમને જે ખાદ્ય મોંઘવારી છે એની અંદર પણ આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો છે. માર્ચ 2024માં જે 8.52% પર હતી અને જૂન મહિનામાં કે જ્યારે હીટ વેવનો સૌથી વધારે સમય ચાલી રહ્યો હતો એવા સમય દરમિયાન આપણને 9.36% એક ઉચ્ચતમ સ્તરે આપણને ખાસ કરીને મોંઘવારી આવતી જોવા મળી હતી. જોકે હવે જુલાઈની અંદર ખાદ્ય મોંઘવારી છે 5.42%ના નીચલા સ્તર પર આવી ગઈ છે. અને ખાસ કરીને જો તમે જોશો તો આજે મોંઘવારીનો આંકડો એટલે કે સીપીઆઈનો આંકડો અને ખાદ્ય મોંઘવારીનો આંકડો એટલે કે ફૂડ ઇન્ફ્લેશનનો આંકડો આ બંને ઘણા મહિનાના નીચલા સ્તર પર આપણને આવતા જોવા મળ્યા છે. પરંતુ ખાસ કરીને હવે અહીંયાથી જે ચેન્જ થવાનો છે એના પર એક વખત નજર કરીએ તો બેઝ યરની અંદર આપણને એક ચેન્જ થતો જોવા મળવાનો છે. હવે અત્યારે જે આઈઆઈપી, સીપીઆઈ અને ડબલ્યુપીઆઈનું ગણતરી થાય છે એની અંદર 2012ના વર્ષને ખાસ કરીને બેઝ યર તરીકે ગણવામાં આવે છે, જેને હવે 2024 કરવામાં આવવાની વાત ચાલી રહી છે. કઈ રીતની ગણતરી છે એના પર એકવાર નજર કરી લઈએ. તો જો સીપીઆઈની એક આ ફોર્મ્યુલા છે T-O ડિવાઇડેડ બાય O ઇન્ટુ 100. હવે આમાં ટી એટલે કોઈ પણ વસ્તુની હાલની કિંમત કે જે તમે અત્યારે બજાર ભાવમાંથી ખરીદો છો એની કેટલી કિંમત છે એ એટલે કે ટીને એના દ્વારા ગણવામાં આવે છે. અને O કે જે વસ્તુની બેઝ યરની કિંમત છે. દાખલા તરીકે અત્યારના જો તમે કેળાના ભાવની ગણતરી કરશો તો કેળાનો ભાવ અત્યારે કેટલો છે એના પર એક ગણતરી થશે અને એની બેઝ યરની કિંમત છે એ 2012ની લેવામાં આવશે. જો માત્ર ને માત્ર કેળાના ગણતરી કરવી છે તો એક ઉદાહરણ દ્વારા આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જો કેળાની કિંમત હાલના બજારમાં તમને 60 રૂપિયાની મળી રહી છે. હવે જે તમે બેઝ યર લીધું છે માની લઈએ કે આ 2012 છે તો 2012માં કે એક ડઝન કેળાની કિંમત તમને 45 રૂપિયા જેટલી હતી. તો જો તમે અહીંયાથી ગણતરી કરશો તો આ 60માંથી 45 અને આ ગણતરી કરતાં તમને 33.33%નો આંકડો આવે છે. એટલે કે આ વર્ષમાં 2012ની સરખામણીએ જો તમે મોંઘવારી જુઓ છો તો 33.33% જેટલા કેળા વધારે મોંઘા થયા છે એવું અત્યારે પ્રતીત કરવામાં આવે છે. હવે આને જ જો તમે ખાસ કરીને ઉદાહરણ 2 પર આપણે ખાસ નજર કરીએ કે અહીંયા આપણે બેઝ યર ચેન્જ કર્યું છે. આપણે એવું એક વર્ષ લીધું છે કે જે કેળાની કિંમત તમને 52 રૂપિયા થઈ ગઈ છે. હવે તમને ખબર છે કે જો તમે ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ વસ્તુની કિંમત જુઓ છો તો વર્ષ દર વર્ષ એની અંદર વધારો થતો જાય છે. દાખલા તરીકે કોઈક વસ્તુ 2000ના સાલની અંદર જેટલા રૂપિયાની મળતી હતી 10 રૂપિયાની મળતી હતી તો આજના જમાનામાં એ 50 રૂપિયાની થઈ ગઈ છે. પરંતુ એ 10થી એકદમ 50 પર આપણને પહોંચતી જોવા નથી મળી. આ જે કિંમત છે એ ધીરે ધીરે વધી છે. 10થી 12 થઈ હશે, 12થી 13 થઈ હશે, 13થી 15 થઈ હશે. એટલે કોઈક એક બેઝિયર પકડવાનું છે. એટલે આ કેસની અંદર ઉદાહરણ 1માં આપણે એક એવું બેઝિયર પકડ્યું હતું કે જ્યારે કેળાની કિંમત 45 રૂપિયાની હતી અને હવે જે આપણે બીજું ઉદાહરણ જોયા છે એમાં કેળાની કિંમત 52 રૂપિયા આપણે બેઝ યરની પકડી છે. એટલે જો તમે એ બેઝ યરની સરખામણીએ જોવા જશો તો તમને અત્યારે કેળાનો જે મોંઘવારી છે માત્ર 15.38% પર આપણને રહેતી જોવા મળશે. હવે આપણું જે બેઝ યર ચેન્જ થવાનું છે, જે ગણતરીનું ચેન્જ થવાનું છે, માની લો કે આ એ જ ઉદાહરણ છે તો પહેલાં 2012ની કિંમતને ધ્યાનમાં લેવાતી હતી અને હવે જે નવી ગણતરી શરૂ કરવામાં આવશે જ્યારે 2024 પૂર્ણ થશે ત્યારે 2024ની કિંમતોને બેઝ તરીકે ધ્યાન રાખવામાં આવશે. હવે આવું કેમ કરવામાં આવે છે એનું પણ એક કારણ જે ઇકોનોમિસ્ટો કે અર્થશાસ્ત્રીઓ દર્શાવી રહ્યા છે તે એમનું કહેવું એવું છે ખાસ કરીને કે જ્યારે આપણે વર્ષની અંદર આગળ વધતા જઈએ ત્યારે જો બહુ પાછળના વર્ષને બેઝ યર આપણે ધારી લીધું હોય તો હંમેશા આપણને મોંઘવારી વધારે જ લાગવાની. એટલે કે અત્યારે આપણે 2024માં છીએ અને જો બેઝ યર આપણું 2000નું હોય કે 1982નું હોય તો સ્વાભાવિક છે કે આપણને મોંઘવારી વધારે જ લાગવાની.
પરંતુ જો તમે બેઝિયરને અપડેટ કરો છો તો તમારા આંકડા વધારે એક્યુરેટ આવે છે અને જમીન પરની જે પરિસ્થિતિ છે એને આ આંકડાઓ વધુ સારી અને સ્પષ્ટ રીતે પોતાની જાતને રાખી શકે છે અને પ્રેઝન્ટ કરી શકે છે, એટલે કે હકીકત એ આંકડાઓ કહી શકે છે. એટલા માટે હવે અહીંયાથી આપણને બેઝિયરનો ચેન્જ થતો જોવા મળશે. એટલે કદાચ એવું થતું જોવા મળે કે કદાચ કોઈક વખત માટે તમને આ જે આંકડો છે એ વધારે નીચે આવતો દેખાય, પરંતુ રિલેટિવલી તમારે એ ગણતરીઓ જ્યારે તમને આપવામાં આવશે ત્યારે એ ગણતરીઓની અંદર તમને 2024ના આંકડાને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે આ પ્રકારે આપણને ગણતરી આવતી દેખાય છે. ખાસ કરીને જો મોંઘવારીની ગણતરી જ્યારે પણ થશે ત્યારે આ જ પ્રકારે આપણને આંકડા આવતા દેખાશે, પરંતુ કદાચ વધારે પડતા કોઈ આપણને ફ્લક્ચ્યુએશન કદાચ જોવા મળી શકે કમ્પેરેટિવલી જ્યારે બેઝિયર ચેન્જ કરવામાં આવે છે. પરંતુ આ બેઝિયર ચેન્જ કરવાનો એક સૌથી મોટો ફાયદો અહીંયાથી આપણને એ જ થતો દેખાય છે કે જે આંકડાઓ છે એ વધારે એક્યુરેટ થાય છે. એકદમ નજીકના ભવિષ્યની સરખામણીએ તમને, નજીકના ભૂતકાળની સરખામણીએ તમને ભાવ વધારો આવતો જોવા મળે છે. એટલા માટે આ બેઝિયર હવે અહીંયાથી ચેન્જ કરવામાં આવશે, જેથી કરીને ખાસ કરીને જે એક્યુરસી છે આંકડાની તે આપણને વધતી જોવા મળે.